સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓનો હોબાળો મચાવ્યો છે। ટ્રોમા સેન્ટરમાં ચોથા વર્ગના મહિલા કર્મચારીને દર્દીના સગાએ માર માર્યો હોવાનો આરોપ સાથે હોબાળો મચાવ્યો છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં એક ગંભીર ઘટના બની છે। ચોથા વર્ગની એક મહિલા કર્મચારી સાફ સફાઈ કરી રહી હતી તે દરમિયાન એક મરી ગયેલા દર્દીના સગાઓએ મારપીટ કરી આ ઘટનામાં 3 લોકોએ માર માર્યો હોવાનો આરોપ છે। આ માર માર્યા બાદ ચોથા વર્ગના કર્મચારીઓએ તેમનો રોષ વ્યક્ત કર્યો છે। તેઓએ કામથી અળગા રહીને પોલીસ ચોકી પર પહોંચીને ધરણા કર્યા। તેમણે જણાવ્યું કે જ્યાં સુધી આરોપીઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દર્જ નહીં થાય ત્યાં સુધી તેઓ પોલીસ ચોકી બહાર બેસી શકશે। આ ઘટનાએ હોસ્પિટલ પરિસરમાં તણાવ પેદા કર્યો છે અને કર્મચારીઓના સુરક્ષા અને ન્યાય માટેના મુદ્દાઓને ઉઠાવ્યા છે। પોતું મારતી હતી। પોતું મારતા મારતામાં બીનામાં ચાલવાનું ના પાડી હતી તો એ લોકો પોતુમાં ચાલીને જતા રહ્યા। પછી પાછી બી આવ્યા તો કોઈ બીનું જ હતું તો મેં કહ્યું કે ભાઈ તમને કીધું કે પોતા મારેલામાં ના ચાલો તો પણ તમે ચાલો છો તો એ જાણી જોઈને ગાળો દેવા લાગ્યો ગંદી ગંદી। પછી 2 જણા હતા તે 2 માણસે હાથ ચલાકી કરી ને પેલો બીજો છે તે પથ્થર મારવા લાગ્યો ને એની બૈરી હતી કે કોણ હતી ખબર નહીં એણે પણ મને લાત મારી। એ લોકોને લાવીને અહીંયા અમારા પાસે માફી મંગાડો ને કે એને અમે મારશું। પોલીસ ફરિયાદ કરવા જાવ? હા, પોલીસ ફરિયાદ કરવા જાવ। આ તો એટલું બધું જો આ બેનને એટલું કર્યું તો સેક્રેટરી ક્યાં ગયેલા? કેમ એટલું ગાર્ડ ગલેજી આપતા હતા ત્યાં સુધી સેક્રેટરી ગાર્ડ ક્યાં હતું? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? સેક્રેટરી ગાર્ડને શાના માટે મૂકેલા છે? હે આવું કરાય સેક્રેટરીને? અમે જો માવસીને જો ઊંધું ચીંધું બોલીને જાય તો પછી સેક્રેટરી મૂકવાનું કારણ જ હું? હે શું માંગ છે તમારી? આ તો અમારી માંગ એ જ છે ને જે છે એ તમે બરાબર કરો। એ રોકડાનું કામ સિક્યુરિટી વાળાનું કામ છે, અમારું બોલવાનું કામ નથી। તો સિક્યુરિટી ગાર્ડ શું કરે? પછી હવારમાં અમે સફાઈ જો કરે તો સિક્યુરિટી નું ઉભો રહેવું જોઈએ ને। માર કોણે માર્યો? આ કલ્પનાબેન ને માર્યું। કેમ પોરકલાસ વાળાને ઇજ્જત નથી? એ પેશન્ટ ના રિલેટિવ એને ગંદી મંદી ગાર્ડ આપી અને મારવા ઉભો રહી ગયો।